સાવધાન થઈ જજો તો તમે એસબી હિન્દુસ્તાનના ફેલ દીકરાઓની ધમાલ આ ભાગ જોયા હોય તો જ્યાં મિત્રો ત્યારે એસબી હિન્દુસ્તાનના ઓફિશિયલ ચેનલ ઉપર ઉપર 16 થી 15 ભાગ અપલોડ કરવામાં આવ્યા છે, જેની અંદર ફેલ દીકરાઓની ધમાલની મસ્ત મજાની સ્ટોરી અપલોડ કરવામાં આવી છે. પરંતુ આજના અને કાલના દિવસે જે વિડીયો અપલોડ થયા છે બે, ખરેખર આ જોઈને ખરેખર આશ્ચર્યજનક થઈ જશો. આગળ હું તમને જે એના પોઈન્ટ બતાવવાનો છું, જેને જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝ તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં મિત્રો આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે. જેટલા પણ લોકો પોતાનું નામ ને ગામ કોમેન્ટમાં લખે અને એ પણ સબસ્ક્રાઇબ કર્યા બાદ તેનું નામ ને ગામ લાઈવ રેકોર્ડ સાથે આપણી ચેનલમાં લેવામાં આવે છે, તો તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દીધું. જ્યાં મિત્રો ત્યારે એસબી હિન્દુસ્તાનના ચેનલ ઉપર અપલોડ કરવામાં આવેલા ભાગ ઉપર બે, જેની અંદર અભિક અને ખેંગારજીના લગ્ન કરવામાં આવે છે અને ઉચ્ચરણ કરવામાં આવે છે. ઘોડી ઉપર બેસાડીને ગામની અંદર પણ ઘોડું કાઢવામાં આવે છે. આ વરઘોડાની અંદર અભિક અને ખેંગારજી કેટલાય લાખો કરોડો રૂપિયા ઉલાડી દેતા હોય છે. ને આ જોઈને હરીફા અને વાઘુબાને ખૂબ ટેન્શન લાવવા લાગે છે અને એમ કહેવા લાગે છે કે ખરેખર જો આમના આમ પૈસા ઉલાડી દેશે તો આગળના સમયમાં આપણે ભિખારી બની જઈશું. જે મિત્રો આ ભાગ જોઈએ ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ, આનંદ અને પ્રેમ તો છે, પરંતુ તેની સાથે સાથે એક એવી કડવી વાસ્તવિકતા જોડાયેલી છે જેના વિશે જાણીને ખરેખર તમે ચોંકી જશો. જે મિત્રો આજથી લગભગ 7 વર્ષ પહેલા એસબી હિન્દુસ્તાને જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે ખરેખર જ્યારે લોકો વિડીયો બનાવતા હતા, કોમેડી વિડીયો બનાવું અને એમાંય પાછું કોમેડી વિડીયો બનાવીને ગામની અંદર જે ખબર પડે છે અને જે એમની ખજાગરા ઉડે છે, બેઇજ્જતી કરવામાં આવે છે, અલગ જ હોય છે. ખરેખર એસબી હિન્દુસ્તાનના પરિચય ઇન્ટરવ્યુની અંદર પણ જણાવેલું છે કે અમે જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે અમારા લોકો અમારા ઉપર કેટલી વાર હસ્યા, પરંતુ અમે ક્યારે પણ એની સામે તટ ઉભા રહ્યા અને અમે અમારું કામ કરતા રહ્યા. પરંતુ આજે એસબી હિન્દુસ્તાની ટીમે પૂરા ગામની અંદર સાબિત કરી બતાવ્યું છે. ફક્ત વિડીયો બનાવવા માટે તમે વિચાર કરો કે આખું વરઘોડું તૈયાર કરવામાં આવે છે ફક્ત ને ફક્ત કોમેડી વિડીયો બનાવવા માટે. તમે વિચાર કરો કે આ એક ફક્ત ને ફક્ત વિડીયો નથી બનાવતા, પરંતુ એની અંદર પૂરેપૂરો પોતાની મહેનત જાન ઝોકી દે છે અને વિડીયોની અંદર એટલું ડેડિકેશન લાવે છે જેની કલ્પના કરવી પણ અઘરી પડે છે. કેમ કે મિત્રો એના દરેક વિડીયોની અંદર કંઈક ને કંઈક બોધ મળે છે, કંઈક શીખવા મળે છે, એ તો અલગ વસ્તુ છે. પરંતુ જે લોકોને આનંદ મળે છે, ખરેખર તેના સમયની અંદર લોકોને હસાડવા, આનંદ કરાવવો ખૂબ મુશ્કેલ બને છે. એ પણ એસબી હિન્દુસ્તાનના ખૂબ જ સારી રીતે બનાવે છે અને એસબી હિન્દુસ્તાનના ફોમતાલજી પાસે મલ્ટિપલ ટેલેન્ટ છે. વાઘુબાની કોમેડી હોય, હરીબાની કોમેડી હોય કે પછી ફોમતાલજીની કોમેડી હોય, આ લોકો જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે. અને અત્યારે ગુજરાતનું કોઈ એવું ઘર બાકી નહીં હોય જ્યાં એસબી હિન્દુસ્તાનના વિડીયો જોવા રહેતા નહીં હોય. પરંતુ શું આ દરરોજ આવી રીતનું બનતું હતું? ના, પરંતુ એમને આ સફળતા મળી છે પાછળના 3 થી 4 વર્ષની અંદર. અત્યારે એમની પાસે કરોડોના બિઝનેસ છે, કે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે બિઝનેસની અંદર. પરંતુ આ એક દિવસમાં બન્યું નથી, પરંતુ એમને સતત મહેનત કરી છે. મહેનતથી ઉપર કશું હોઈ ન શકે. જો તમે પણ સોશિયલ મીડિયામાં મહેનત કરતા હોય, ભણવામાં મહેનત કરતા હોય, ધંધામાં મહેનત કરતા હોય, તો એક ને એક દિવસ એવો જરૂરથી આવશે જ્યાં તમારી પણ પહેચાન કંઈક અલગ બનશે. પરંતુ એના માટે તમારે સમય આપવો પડશે. આજના જાની યુરિજનેસને, જેનજીને ફક્ત ને ફક્ત તાત્કાલિક ને 1-2 વર્ષની અંદર સફળતા મેળવી છે, લાખો ને કરોડો રૂપિયા બનાવી દેવા છે. પરંતુ આ બનાવવું ખૂબ મુશ્કેલ છે. એના માટે તમારે સતત મહેનત કરવી પડે. જેવી રીતે એસબી હિન્દુસ્તાને 6 થી 7 મહેનત કશું જોયા વગર એમણે મહેનત કરી છે, ત્યારે અત્યારે લાખો અને કરોડો રૂપિયાની અંદર રમી રહ્યા છે. આપણે એના ઉપર એક ડેડિકેશન, એસબી હિન્દુસ્તાનના વિડીયો ઉપર ડેડિકેશન એક વિડીયો પણ લઈને આવવાના છે. એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હજુ પણ આગળ બતાવ્યું કે વિડીયોને એક લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો કે ફેલ દીકરાઓની ધમાલ આ વિડીયો કેટલા લોકોને પસંદ આવ્યા છે. ખરેખર આ વિડીયો જોઈને મને તો ખૂબ આનંદ થયો. ખરેખર ખૂબ મજા તો આવે છે, મનોરંજન મળે છે, પરંતુ તેની સાથે સાથે ઘણું બધું શીખવા પણ મળે છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો.